સુરત શહેરમાં પુત્રએ દેવું કર્યું અને મરવાનો વારો પિતાનો આવ્યો. પિતાએ ઝેરી દવા ઘટઘટાવી આપઘાત કર્યો. સુસાઇડનો નોટ પર સામે આવી. મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગર જિલ્લાના લીમડાના વતની અને હાલ અમરેલી વિસ્તારમાં પ્રમુખ હાઇટ્સમાં 57 વર્ષીય પ્રાગજીભાઈ દામજીભાઈ વસૈયા રહેતા હતા અને તેઓ નિવૃત્ત જીવન ગાળતા હતા. તેઓને સંતાનમાં 4 દીકરી અને 2 દીકરા છે, જેમાંથી મોટો પુત્ર આશિષ રત્ન કલાકારનું કામ કરે છે, જ્યારે નાનો પુત્ર રવિ ઉર્ફે રવિન્દ્ર હોટ ફિક્સના મશીન ચલાવતો હતો. દરમિયાન પ્રાગજીભાઈએ બુધવારે સાંજે ઘર પાસે ખુલ્લી જગ્યામાં વિષપાન કરી લીધું, જેથી તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું મોત થયું. પ્રાગજીભાઈનો નાનો પુત્ર રવિ થોડા સમય પહેલા ભાગીદારીમાં હોટ ફિક્સમાં મશીનમાં ખરીદીનો ધંધો શરૂ કર્યો. ધંધો બરાબર નહીં ચાલતા લાખો રૂપિયાનું દેવું થયું, જે બાદ રવિ ઉર્ફે રવિન્દ્ર ક્યાંક ચાલ્યો ગયો, જેથી લેણદારો પ્રાગજીભાઈને હેરાન કરી ધમકી આપતા હતા, જેથી ટેન્શનમાં આવીને તેમણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. પ્રાગજીભાઈએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે રવિ વયો ગયો, ઘરે કોઈને કોઈ જાતની ખબર નથી, શું કર્યું શું નહીં, આશિષને કોઈ હેરાન કરતા નહીં, મારી છોકરીઓને ખાવા રહેવાનું એ પૂરું પાડશે, એને કોઈ જાતની ખબર પણ નથી, એમાં માથું પણ મારતો નથી, અને ખાતું કરેલું ત્યારે તેને પૂછતો, ત્યારે તે કહેતો કે બધું બરાબર છે, જરૂર પડે ત્યારે પૈસા આપતો. ખાતે તેના ભાગીદાર રાજુભાઈ હતા, એમને ખબર હતી, હવે એ વયો ગયો છે પૈસા માથે કરીને. ભાગીદાર મારી ઉપર ભીસ કરે છે, ધમકી આપે છે કે તમને મારી નાખીશ, સુરતમાં નહીં રહેવા દો, હું કોણ છું, સૃષ્ટિમાં મારું નામ છે, પૈસા મારે સાંજ સુધીમાં જોઈએ, મારી પાસે કંઈ નથી. આવી રીતે સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી લીધી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.